હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર બધાને. સવારે ઉઠ્યા ત્યાર પછી ચા નાસ્તો બધું પૂરું થયું. ત્યાં પાછી રસોડાની તૈયારી થઈ. એટલે આજે છે ને દૂધી ચણાની દાળનું શાક બનાવવાનું છે. તો અમે એવું કરીએ, ચણાની દાળ છે ને વહેલી પલાળી રાખીએ સવારથી, અને પછી એને બોઇલ કરી લઈએ, 2-3 સીટી મારી દઈએ. દાળને અલગથી જ પલાળીને અલગથી જ બાફી લઈએ. પહેલાં ઘણીવાર એવું કરતા કે દૂધી ચણાની દાળ બેઉ સાથે જ કરી નાખતા. તો ઘણીવાર એવું થાય કે દૂધી બહુ પાકી જાય, યા તો ચણાની દાળ સાવ પાકી જાય, યા પછી સાવ કાચી રહે. ક્વોલિટી ખબર ના હોય ને, ચણાની દાળ આવે ત્યારે અલગ આવી હોય, બીજી વખતે લઈએ ત્યારે વળી કંઈક અલગ આવી હોય. એટલે ત્યારથી છે ને મેં મારી સિસ્ટમ જ બદલી નાખી. ચણાની દાળને હું સવારથી પલાળી દઉં, નવસેકા પાણીમાં 2-3 પાણીએ વોશ કરીને પછી એને 2-3 સીટી મારીને પકવી લઉં. પછી એને અલગ લોયામાં કાઢી દઈએ. તો ચણાની દાળ બાફવા મૂકી દીધી છે. એમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો નાખી દીધો. થોડો એવો ચડતો થાય દાળના પ્રમાણમાં, થોડું પાણી નાખી દીધું. આજ થોડું ગળું ખરાબ છે, આમ ખાંસી જેવું લાગે છે. કુકર બંધ કરી અને 2 સીટી મારવા મૂકી દઈશું. આ સકટેટી છે, એટલે કે સ્વીટ મેલન મેં સુધારીને રાખ્યું છે. આજે હું એક ટ્રાયપોડ લાવીને એને મેં સેટ કર્યો છે આટલા ડિસ્ટન્સમાં, અને ટ્રાય કરવા માટે થઈને જ મેં આ રીતે વિડીયો બનાવ્યો છે. આ હાફૂસ મેંગોનું બોક્સ આવ્યું હતું, તો એ અમે આ રીતે ચેક કરીએ પાકેલી છે કે નથી પાકેલી. અને સેજ ખાટી સુગંધ આવે છે એટલે અમે પાછી મૂકી દઈશું. આજે કદાચ વપરાય એવી હજી નથી થઈ એમ, એટલે એને બોક્સ પણમાંથી નીકળતું નથી. એટલે હવે એને છે ને એમનેમ જ મૂકી દઈશું. રસ કાલે કાઢીશું. હાફૂસ કેરીનો રસ એને ખાવાની બહુ મજા આવે. કેસર કેરી કરતાં પણ એનો સ્વાદ કંઈક અલગ જ હોય, અને થિકનેસ પણ સારી હોય. કુકરની સીટી વાગવાની તૈયારી છે. ત્યાં સુધીમાં અમે સંભારો વઘારેલો હતો ને એને હું કાઢીને એક બાઉલમાં લઈ લઉં. હું કહેવા એમ માંગતી હતી કે આજે મેં ટ્રાયપોડ લીધું છે ને એને મેં સેટ કર્યું છે. એટલે આજે મેં જોયું કે કુકિંગ ચેનલવાળાઓને જ્યારે એ પોતાની રેસિપી નો વિડીયો અપલોડ કરે છે તો કેટલું હાર્ડ હોય છે એ મને આજે ખબર પડી. કેમ કે એને કેમેરો સેટ કરવા, પ્લેટફોર્મ સાફ કરવું, બધું જ એને પહેલાં વાટકામાં બધું વ્યવસ્થિત ગોઠવીને રાખવું, આપણને લોકોને ઓડિયન્સને સમજાવવા માટે થઈને બધી પહેલેથી તૈયારી કરવી, ત્યાર પછી એનો કેમેરો ચાલુ કરી શકે અને એનો વિડીયો એ શૂટ કરી શકે છે. તો કુકિંગ ચેનલો માટે થઈને હું સ્પેશિયલી એક રિક્વેસ્ટ કરીશ આપ લોકોને કે જો જ્યારે પણ આપ કોઈ પણ વિડીયો રેસિપી કે કંઈ પણ જોતા હો તો પ્લીઝ એટલી રિક્વેસ્ટ છે કે એની ચેનલને, એના વિડીયોને જોઈને એક લાઈક ચોક્કસ આપજો. કેમ કે મેં આજે અનુભવ્યું એટલે ખબર પડી કે આ શૂટિંગ કરવું બહુ અઘરું છે. આપણા હાથ ખરાબ હોય, ઘડી ઘડી મસાલાવાળા હોય, પાણીવાળા હોય, વળી હેન્ડ વોશ કરો, સાફ કરો, એને રૂમાલથી લૂછો ને ત્યાર પછી વળી પાછો કેમેરો સેટ કરો, વળી એને પોઝ કરો. અધરવાઇઝ કન્ટિન્યુ રાખ્યું હોય તો ફાસ્ટ ફોરવર્ડ કરો, એડિટ કરો, ક્રોપ કરો, મર્જ કરો. બહુ બધી લાંબી ઝંઝટ પછી એક વિડીયો શૂટ થાય છે કુકિંગનો. તો આજ તો મેં આમ જ મૂકી દીધું. અને આજે પહેલી વખત હું આ ઇન્સોર્ટના અંદર મારો વિડીયો આ રીતે એડિટ કરવા જઈ રહી છું. મને બહુ એડિટિંગનું ને એવું બધું ફાવતું નથી. આ ઢોકળાનું ખીરું છે, તો અમે એને ચાખ્યું આ રીતે કે મીઠું બધું બરાબર છે કે નહીં. સવારે ઢોકળાનો ઇન્સ્ટન્ટ આથો દેવાનો હોય ને એ મેં કરી રાખ્યો હતો. તો આજે જમવામાં ઢોકળા પણ બનાવીશું. એ પણ લગભગ અમે ઘરે જ બનાવીએ. બહારના ઢોકળાના આ બધું બહુ ઓછું લઈએ. લીલી ચટણી, પછી ગળી ચટણી હોય, ક્યારેક સોસની સાથે ખાઈએ. ચટણીના ડબ્બા લગભગ અઠવાડિયા સુધી ફ્રીજમાં રહે એટલું અમે સ્ટોર કર્યું હોય. અઠવાડિયા પછી એ ચટણી કદાચ વધી હોય કે ન પણ ખવાણી હોય અઠવાડિયાના અંદર, તો એ બધી પછી અમે જવા દઈએ. આ થોડો રવો પણ ઉમેર્યો ઢોકળામાં, કેમ કે થોડી ખટાશ વધારે લાગી એટલે પછી વધારે ખાટા ઢોકળા મને તો બહુ ભાવે.
ઘરમાં બધાને પછી બહુ ન ફાવે, એટલે થોડો રવો નાખી દો એટલે ખટાશ ઓછી થઈ જશે, ઢોકળાની ક્વોન્ટિટી પણ વધી જશે. અને સાથે સાથે એના અંદર આપણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ એ બધું જ નાખવાનું છે. અને પછી સરખેથી આ ઢોકળાના ખીરાને એકદમ હલાવવાનું છે, જેથી રવો પણ એકદમ મિક્સ થઈ જાય. મેં લોયું તૈયાર કરીને રાખી દીધું છે. એક જ થાળીમાં બનાવવું હોય ને એટલે મેં ફટાફટ મોટું લોયું લીધું કે એટલે મોટી થાળી એક ઢોકળાની બની જશે. ચણાની દાળની વિશલ વાગી ગઈ. અને હવે ઢોકળાનું લોયું તૈયાર થઈ ગયું છે. એ ગરમ થાય પછી અંદર થાળી મૂકશું. લોયામાં પહેલાં આપણે સ્ટીમ કરવા માટે થઈને એક સ્ટેન્ડ મૂકી દીધું છે. પછી એમાં 1-1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું. ઢોકળાના ખીરામાં થોડોક સોડા નાખવાનો. બહુ સોડાનો અમે ઉપયોગ નથી કરતા, ખાલી સ્પોન્જી થાય ઢોકળા થોડા. અને એમાં થોડું તેલ નાખી દઈશું જે ખીરું તૈયાર કર્યું છે ને એના અંદર. સરસ રીતે એકદમ એને મેશ કરી દેવાનું છે. ઢોકળાના ખીરાને જેટલું તમે વધારે હલાવશો અને સરસ આમ ફીણવાળું થશે ને એટલે ઢોકળું એકદમ સ્પોન્જી થશે અને ખાવાની વધારે મજા આવશે. ત્યાં સુધી લોયામાં આપણે પાણી મૂકી દીધું છે, એ ગરમ થાય છે. મારી છે ને એક બહુ ખરાબ આદત છે કે દરેક વાસણ જેટલી વાર લઉં ને એટલી વાર હું ધોઈને પાછા વાપરું. ધોયેલા હોય, સૂકવેલા હોય, સ્ટેન્ડમાંથી લઉં તો પણ એક આદત પડી ગઈ છે એવી. એટલે મેં થાળી ફરી પાછી ધોઈ અને પછી હવે એને સ્ટીમ કરવા મૂકી છે. તેલના મિલ્કનમાંથી થોડું એવું તેલ એમાં પણ સ્પ્રેડ કરશું અને ઢોકળાના ખીરામાં પણ નાખીશું. હવે ખીરું એકદમ પાછું ફીણી અને થાળીમાં મૂકી દઈશું. થાળી ગરમ થઈ ગઈ છે સ્ટીમવાળી. ત્યાં સુધીમાં બાજુના ગેસ પર ભાત મૂક્યા હતા. ભાત પણ અમે સવારે વહેલા પલાળી દઈએ ને તો 15 થી 20 મિનિટના અંદર ભાત પણ આપણા તૈયાર થઈ જાય છૂટા લોયામાં કે કઢાઈ કે તપેલી જે પણ મૂક્યું હોય એના અંદર. તો ભાત પાકવા આવ્યા છે. આ ઢોકળાનું ખમીર પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ જ રીતે એને હલાવીને નાખી દઈશું ને અંદર એટલે ઢોકળો એકદમ સરસ થશે. 5 થી 7 મિનિટ થાય આ ઢોકળાને પાકતા, બહુ વધુ વાર નથી લાગતી કેમ કે સૂજી છે એટલે એમ પણ જલ્દી પાકી જાય. બધું જ નિતારી લીધું છે આ રીતે ચમચાથી અને નાખી દીધું છે આના અંદર લોયામાં. મારા ફેવરેટ છે ખાટા ઢોકળા, મને બહુ જ ભાવે ઢોકળા. હવે એમાં થોડું એવું મરચું સ્પ્રિંકલ કરી દેવાનું. મોટું છીબું એક રાખ્યું છે લોયાના માપનું, એને ઢાંકી દઈશું. 5-7 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ જશે. સાથે ભાત પણ પાકી ગયા છે, એને પણ નિતારી લઈશું. ઓલી દાળ પણ બફાઈ ગઈ છે, એને પણ આપણે એક બીજી કઢાઈમાં કાઢી લઈશું. હા, આદુ મરચાંની પેસ્ટ આપણે જે કાઢી હતી ફ્રીઝમાંથી, આદુ મરચાંની પેસ્ટ છે ને અમે અઠવાડિયા જેટલી ચાલે એટલી બનાવીને સાથે રાખીએ કેમ કે દાળ, કઢી, કોઈક સૂકા શાક હોય, ઢોકળા હોય, ભજીયા હોય, એ બધામાં વપરાતી હોય. એટલે અઠવાડિયું ચાલે ને એટલી અમે આદુ મરચાંની પેસ્ટ રાખીએ. રોજ મરચાંની કટિંગ કરવી, અદરકની કટિંગ કરવી એ બધું ના કરવું પડે. અને પેસ્ટ હોય ને તો એક એ સારું પણ પડે કે ઓલા મરચાં, આદુ ને બધું વીણીને દાળ શાકમાંથી કાઢવું પણ ન પડે. કેમ કે આમ મને આદુનો ટેસ્ટ જે રીતે પીસેલું હોય ને એમાં ફાવે છે, પણ ક્યારેક આદુનો ટુકડો જો ચાવવામાં આવી જાય ને તો મને વોમિટ થઈ જાય છે. મને એક એલર્જી જેવું છે એનું. એટલે બને ત્યાં સુધી હું આદુનો ઉપયોગ બહુ ઓછો કરું છું, પણ જ્યાં જરૂરી હોય ત્યાં વાપરવું પડે.
આ દાળ પણ સરસ બફાઈ ગઈ છે. આપણે ચણાની દાળને 2 વિસલ મારી પણ સરસ પાકી ગઈ છે. આ રીતે લોહીયામાં કાઢી નાખી. એમાંથી પણ જે ઉપરનું પાણી છે ને એને હું એક બીજા વાટકામાં લઈ લઈશ. સાથે દૂધી સુધારી લઈશું. દૂધી સુધારી અને શાકનો વઘાર જેમ નોર્મલ કરતા હોય ને એવી રીતે દૂધીનો વઘાર કરશું, પણ ચડિયાતો મસાલો રાખવાનો. તેલ, મરચું, મીઠું બધું થોડું વધારે નાખવાનું. હા, એ જ કુકર ગરમ હતું, એને ધોવું તો પડશે આપણે દૂધીના વઘાર માટે, એટલે ભાતનું પાણી આપણે પહેલાં એમાં કાઢી લીધું. પછી એ કુકરને સાફ કરી એમાં દૂધીનો વઘાર કરશું. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો ને મને ચોક્કસ કહેજો, કેમ કે હું પહેલી વખત આ રીતે ઇનશોર્ટના અંદર આ એપ્લિકેશનના અંદર હું એડિટ કરું છું ફરીથી. બાકી મારા વિડીયો આપ જોતા હશો અને જોયા હશે, ન જોયા હોય તો હવે જોઈ લેજો, કેમ કે હું વધુ પડતા એડિટિંગના ઝંઝટમાં નથી પડતી, એટલો સમય જ નથી હોતો વિડીયો માટે. એટલે જે વિડીયો જેવો પણ બન્યો છે એ રીતે નજર સામે કેમેરો લઈને બેસી જઈશું. જો સ્પીચ આપવાની હશે, કંઈ બોલવાનું હશે તો એ કેમેરામાં એમનેમ જ બોલવાનું ચાલુ કરી દઈશ. નહીં કટિંગ, નહીં મર્જર, નહીં કંઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરતી, નથી કોઈ હું ફિલ્ટર લગાવતી. અમારે ત્યાં સનલાઇટ બહુ સરસ આવે ઘરમાં, એટલે બસ એ સનલાઇટ જે રીતે આવતું હોય મારા ફેસ પર એ રીતે અમે રાખી અને કેમેરામાં હું શૂટિંગ કરી લઉં છું. આ ઢોકળા સરસ પાકી ગયા છે. આમ તો બોલાય નહીં પણ છતાં પણ કહું, ઢોકળા મારા એટલા ફેવરેટ છે. અત્યારે તો કેમેરો ચાલુ છે, પણ જ્યારે બી ગરમ ગરમ ઢોકળા બનતા હોય ને તો એ ઢોકળા ગરમ ગરમ જેટલી વાર બી બનતા હોય, નાની નાની થાળી બધા ગરમ જ્યારે ઢોકળા ખાવાના હોય ને ત્યારે બનતા હોય, બધા માટે ઉતારતા હોય, તો દરેક થાળીમાંથી હું 2-3 ઢોકળા ખાઈ જ લઉં. મને બહુ ભાવે ગરમ ગરમ ઢોકળા, તેલ, ચટણી ને એવું બધું હોય એટલે. પણ અત્યારે તો આ ઢોકળાને વઘારવા છે, સાથે સાથે કેમેરો ચાલુ છે, એટલે એમાં ખાઈ તો નહીં શકું. પોઝ કરવા જઈશ તો એ પણ પોસિબલ નથી, એટલે ઢોકળાને ઠંડા કરવા દઈશું. ત્યાં સુધીમાં દૂધી સુધારી લેશું. એ ઠંડા થઈ જશે ને પછી આપણે આ ઢોકળાને વઘારવાના છે. આમ જોવો તો આપણે શું કરીએ છીએ, દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, પણ એમાં પણ 1-1.5 કલાક ક્યાં નીકળી જાય ને ખબર જ નથી પડતી. અને પ્લસ લગભગ બધાનો આ પ્રોબ્લેમ છે, મારો એકનો નહીં. તમારું કિચન ગમે એવડું મોટું હોય, પ્લેટફોર્મ ગમે એટલું સરસ અને મોટું હોય તો પણ પ્લેટફોર્મ હંમેશા ગૃહિણીઓને ટૂંકવું જ પડે. એટલા બધા પથારા એક સાથે હોય, કેમ કે આપણે કહેવાય ને 1000 હાથવાળી સ્ત્રી. એક સ્ત્રીને કેટલા હાથો હોય ખબર છે? એવો પણ મેં એક વિડીયો મૂક્યો છે કે એક સ્ત્રી અને 1000 હાથ અને 1000 કામ. તો આપણે કામ સાથે સાથે જ બધું કરતા હોય. આ બાજુ વઘાર થતો હોય, આ બાજુ ગરમ થતું હોય, આ બાજુ ઉકાળવા મૂક્યું હોય, આ બાજુ શાક સુધારાતું હોય, એવી રીતે કેટલા કામ સાથે લઈને બેઠા હોય, એટલે પ્લેટફોર્મ આખો આપણો આમ ભરેલો જ હોય આખો. આપણે દૂધીનું શાક વઘારવા માટે થઈને કુકરમાં તેલ મૂકી દીધું છે. ચડિયાતા મસાલા સાથે સરસ દૂધીનો વઘાર કરી લઈશું. એટલે આ દૂધીનું શાક જ્યારે રેડી થઈ જશે ને ત્યારે એના અંદર હું આ બાફેલી ચણાની દાળ છે એ એડ કરી દઈશ. શાક તૈયાર થઈ જશે પછી એક વખત ખાલી ઉકાળી લઈશ, એટલે શાક આપણું રેડી. કેમ કે ચણાની દાળ બાફેલી છે, તૈયાર છે, અને પ્લસ મસાલો પણ નાખેલો છે, એટલે દૂધીના અંદર દૂધીનો ટેસ્ટ નાખવાનો અને તેલ થોડું વધારે મૂકવાનું, એટલે ભેગું થઈ જાય એટલે શાક આપણું તૈયાર. તો આજે દૂધી ચણાની દાળનું શાક છે, ભાત છે, રોટલી છે, સકરટેટી છે. કેરી પાકી નહોતી એટલે મૂકી દીધી. એ રીતે બધું તૈયાર કર્યું છે. અને મારે તો વાસણ પણ એટલા બધા થાય. આમ જનરલી જોવા જાય ને તો બધા થાળીમાં જ બધું પીરસાતું હોય. દાળ એક વાટકીમાં હોય, શાક રસાવાળું હોય તો ડીશમાં હોય, નહીં તો થાળીમાં હોય, સૂકું શાક હોય તો. પણ અમારે ત્યાં વર્ષોથી ભગવાનને ભોગ પહેલાં લાગે, પછી જ અમે લોકો જમીએ. તો એ થાળીનો ભોગ તૈયાર કરે આપણે, એટલે બધા વાટકામાં અલગ અલગ પીરસીએ. હવે ઢોકળાનો વઘાર મૂકી દઈએ. આ ઢોકળાનું કટિંગ થઈ ગયું છે. મન તો બહુ થાય છે, પણ સામે કેમેરો ચાલુ છે એટલે ખવાય નહીં. કેટલા સ્પોન્જી થયા છે જો, એકદમ સરસ થયા છે ઢોકળા. જલ્દી જલ્દી વઘાર થઈ જાય ને એટલે હું ફટાફટ પહેલાં ખાઈ લઈ ચટણી સાથે.
આ રેડી અમારા ઢોકળા મસ્ત બન્યા છે. હવે તેલ મૂકશું ઢોકળાના વઘાર માટે. હું આ દૂધીનું શાક પણ પાકવા આવ્યું છે. લોયું ગરમ થઈ ગયું. ઢોકળામાં તેલ મૂકું. ખાંડ પણ આમાં થોડી જોઈએ, કેમ કે ખાટા ઢોકળા હોય ને તો ખાલી ખાટા ઢોકળા ન ભાવે. ઢોકળાનો ટેસ્ટ હોય ને વઘારેલા ઢોકળા એનો થોડો ખટમીઠો ટેસ્ટ જોઈએ. વિડીયો 2 દિવસ પહેલાં શૂટ કરીને રાખ્યો હતો. આજે ગળું ખરાબ છે, એડિટિંગ કરવા આજે બેઠી છું એટલે ઘડી ઘડી ગળાને આમ ખંખેરવું પડે છે. ઢોકળાના વઘારમાં છે ને રાઈ, જીરું, તલ હોય ઘરમાં તો નાખીએ, ન હોય તો ચાલે. લીમડો અને આદુ નહીં, સોરી, મરચાંના ટુકડા ઝીણા ઝીણા એમાં નાખીએ. અને પરસેવો, ગરમી તો ભયંકર છે અત્યારે. એક બીજું પણ, આપણે ફૂલ સ્લીવના કોટનના ડ્રેસ પહેરીએ ને સમરમાં તો એ બહુ સારું પડે. ખબર છે શું કામ? કહેજો તમે જ મને કમેન્ટમાં શું કામ. તો ઢોકળાનો વઘાર તૈયાર છે. ઢોકળા આપણે નાખી દીધા. હવે એને થોડા સરસ રીતે હલાવશું. ખાંડ પણ આપણે નાખીને સરસ એમાં પાકી જાય એવી રીતે ખાંડ ઓગળી જાય એટલું આપણે એને હલાવશું એમ. બહુ ફાઇન ઢોકળા બન્યા છે. થોડો ભૂક્કો પણ એમાં કરીએ એટલે ઢોકળાનો સ્વાદ ભાવે આપણને. આ તૈયાર થઈ ગયા છે. બીજી બાજુ રોટલી પણ ઉતારી લઈએ. ઢોકળા આપણા વઘાર થઈ ગયો છે. કેમ કે ભગવાનને થાળ ધરવાનો છે એટલે બધું જ વ્યવસ્થિત પહેલાં બની જાય, પછી થાળ ધરશું. ત્યાર પછી ફરી પાછું જે થાળમાં ધર્યું છે એ બધું જ પાછું જે આપણે તપેલામાં બનાવ્યું હોય, લોયામાં બનાવ્યું હોય એમાં પાછું નાખી દેવાનું. એટલે કે એ જે ભોજન છે એ દરેક ભોજન પ્રસાદ થઈ જશે અને પછી આપણે બધા સાથે પ્રસાદ જમશું. રોટલી તો અત્યારે થાળ પૂરતી જ બનાવીશ, પછી બધા બેસશે એવી રીતે ગરમ ગરમ રોટલી ઉતારવાની હોય. બનાવેલી રોટલી અમારે ત્યાં કોઈ ના ખાય, હું એક જ ખાઉં, કેમ કે આપણને કોણ બનાવી દેવાનું ગરમ રોટલી. આમ પણ આ થઈ ગયો છે અમારો થાળ તૈયાર. તો હવે બધા વાટકા લઈને પીરસું. મારે ત્યાં વાસણનો ઢગલો એટલે પણ થોડોક વધારે થાય. આ સક્કરટેટી, આ કેમેરો સેટ કરતાં બરાબર આવડ્યો નહીં એટલે જે થાળીમાં પીરસું છું એ બહુ દેખાતું નથી. આ જે એમાં ઢોકળા વઘાર્યા હતા એ બીજા સેમાય કાઢી લીધા. પછી એ જ લોયાના અંદર દૂધી ચણાની દાળ આપણે મિક્સ કરી દીધી. આ ઢોકળા છે એને સ્ટીલના લોયામાં કાઢી નાખ્યા, કેમ કે એલ્યુમિનિયમના લોયામાં છે ને વઘાર કરી શકીએ પણ એમાં પછી રાખી ન મૂકીએ, થોડી ખટાશ હોય ઢોકળામાં એટલે એને સ્ટીલના વાસણમાં આપણે કાઢી નાખીએ. આ ભાત પણ બની ગયા છે. એક વાટકામાં આપણે ભાત લઈશું. ભગવાનને પણ આપણે પીરસીએ તો આમ જરાક વ્યવસ્થિત જોઈએ ને જમવાનું, પણ ભગવાનને જોઈને જ ખાવાનું મન થવું જોઈએ. આજે તમને સેલ્ફ દેખાય છે ને કાચનો, એના અંદર હું ચા, ખાંડ, મસાલો ને એવું બધું રાખું છું. તો એમાં એક મારી પાસે નાનકડી સરસ મજાની અન્નપૂર્ણા માતાની મૂર્તિ છે. મને એક ગિફ્ટમાં આપેલી હતી. એ આંટીને હું બહુ માનતી. એમના ઘરમાં જ એનું બહુ સરસ મંદિર હતું. એને બધાને અહીંથી જ્યારે ગયા ને ત્યારે એક એક ગિફ્ટ આપી હતી. તો આ અન્નપૂર્ણા માતાની મૂર્તિ છે ને, બ્રાસની છે, નાનકડી એવી, એ એમને મને ગિફ્ટ કરેલી છે. તો માતા અન્નપૂર્ણાની સાક્ષીએ બનાવેલો આ ભોજન ઓટોમેટિકલી પ્રસાદ જ કહેવાય. તો તૈયાર છે આ થાળ. ભગવાનને ધરાવી દઈશું. પછી ફરી પાછું આ જ બધા વાટકા આપણે પાછા એમાં મૂકી દઈશું. ઢોકળા, સક્કરટેટી, રોટલી, 2 જાતની ચટણી, દૂધી ચણાની દાળનું શાક, ભાત. હવે ફરી પાછી રોટલી બનાવવાનું શરૂ કરવું પડશે ને, બાકી બધા જમવાના બાકી છે. થાળ ધરાઈ ગયો એટલે હવે બધા વારાફરતી જમવા બેસશે. ફુલકા રોટલી આપણે
ઉતારશું અને બધાને ગરમા ગરમ પીરસશું. એટલે મારી ફરી પાછી એક રિક્વેસ્ટ તમને કહું છું કે જેટલા લોકોની બી તમે કુકિંગ ચેનલ જોવો છો, કોઈનો પણ રેસીપી વિડીયો જોવો છો, તો એક લાઇક એને જરૂર આપશો. અગર મારો તમને આ વિડીયો ગમ્યો હોય, પહેલી વખત મેં આ રીતે એડિટ કર્યો છે, તો મારી ચેનલમાં પણ આપ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. વિડીયો કેવો બન્યો છે એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવશો. તો તૈયાર થઈ ગયો છે આ ભોજન પ્રસાદ અમારો. ચલો સાથે મળી આપ સૌ ભોજન જમીએ, પ્રસાદ જમીએ.